ત્યારે બગદાણા જશે દિવ્યેશ સોલંકી નવનીત બાલધિયા અને તેના પરિવાર સાથે તેઓ પણ મુલાકાત કરશે। પરસોત્તમ સોલંકીના જો પુત્ર છે દિવ્યેશ સોલંકી એ અત્યારે ત્યાં એમના નિવાસસ્થાને પહોંચવાના છે, એમની સાથે વાત કરવાના છે, સાથે જ ખબર અંતર પૂછવાના છે। સમાજના જે લોકો છે, સમાજના આગેવાનો છે, મોટી સંખ્યામાં બગદાણા જે નવનીતભાઈનું જે ઘર છે ત્યાં એમની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે। એમના છેલ્લા 12-13 દિવસથી આ ટોપ ઓફ ધ ટાઉન એ મુદ્દો બનેલો છે। તેને લઈ અલગ અલગ નેતાઓ અને આગેવાનોએ બગદાણાની મુલાકાતે જઈ રહ્યા છે। ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પણ જશે બગદાણા। દિવ્યેશ સોલંકી નવનીત બાલધિયાની કરશે મુલાકાત। તળાજાના એ જે અલગ અલગ લોકો છે તે પણ આ કાર્યક્રમ છે તેમાં તેઓ અલગ અલગ રીતના આવેદનપત્ર આપી રહ્યા છે। આવા કાર્યક્રમો આપી અને સમાજની જે માંગ છે માંગને ક્યાંક ને ક્યાંક એ આવેદનપત્ર થકી અથવા તો એ સભાઓ કરીને મૂકી રહ્યા છે। ત્યારે બગદાણા જશે દિવ્યેશ સોલંકી નવનીત બાલધિયા અને તેના પરિવાર સાથે તેઓ પણ મુલાકાત કરશે। કોળી સમાજની લીગલ ટીમ પણ સાથે કરશે મુલાકાત। દિવ્યેશ સોલંકીની મુલાકાત બાદ એસઆઈટીની ટીમને પણ લીગલ ટીમ છે તે મળશે। જે રીતના એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, એસઆઈટીની રચના બાદ જે 8 જેટલા આરોપીઓ હતા તેમના પણ રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી ભાવિક જોડાયેલા છે। જે રીતના ભાવિક એ અલગ અલગ આગેવાનો છે તે નવનીત બાલધિયાની મુલાકાતે જઈ રહ્યા છે, ત્યારે પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પણ એ તેમના પરિવારની મુલાકાત લેવા જઈ રહ્યા છે। શું છે વધારે વિગત? ચોક્કસથી જ કૃણાલ, છેલ્લા કેટલાય સમયથી ચાલતો વિવાદ અને હવે એ બગદાણાની બબાલનો મામલો જે છે તેમાં નવા ખુલાસાઓ થતા જોવા મળી રહ્યા છે। એક તરફ જ્યારે નવનીત બાલધિયા કે જે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ રાજકીય નેતાઓ જે છે તે હોસ્પિટલ ખાતે એમની મુલાકાત કરવા માટે પહોંચતા હતા, સામાજિક આગેવાનો ત્યાં પહોંચતા હતા, તો હવે એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, ઘરે જતા રહ્યા છે અને ઘરે પણ સમાજના જે લોકો છે, સમાજના આગેવાનો છે, મોટી સંખ્યામાં બગદાણા જે નવનીતભાઈનું જે ઘર છે ત્યાં એમની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે, એમના ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે। ત્યારે 100 થી 200 ગાડીના કાફલા સતત 2 દિવસથી એ બગદાણા અને આસપાસના વિસ્તારોમાં એમની મુલાકાત કરવા માટે જોવા મળ્યા હતા। કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જે છે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે, પરંતુ અત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પરસોત્તમ સોલંકીના જો પુત્ર છે દિવ્યેશ સોલંકી એ અત્યારે ત્યાં એમના નિવાસસ્થાને પહોંચવાના છે, એમની સાથે વાત કરવાના છે, સાથે જ ખબર અંતર પૂછવાના છે। પ્રતિનિધિ તરીકે પરસોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે એમના પુત્ર દિવ્યેશ સોલંકી જે છે એ બગદાણા જવાના છે અને એમની સાથે અનેક આગેવાનો જે છે તે પણ હશે, પરિવાર સાથે પણ મુલાકાત કરવાના છે। સાથે જ વાત કરવામાં આવે તો સતત 2 દિવસથી બોટાદમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, સુરેન્દ્રનગરમાં ચોટીલામાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ કોળી સમાજના આગેવાનો જે છે તેમના દ્વારા આવેદનપત્રો આપવામાં આવે છે અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ જે રીતે નવનીત બાલધિયા છે તેમનું નિવેદન છે અને તેમનો આરોપ છે કે ભાઈ મુખ્ય આરોપીની પર હજુ સુધી એફઆઈઆર દાખલ નથી કરવામાં આવી અને એનો આરોપ સીધો જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર છે। જો કે ઠોસ એવા પુરાવા કે સબૂત જે છે તે હજુ સુધી નથી મળ્યા, જેના કારણે એ તપાસ જે છે તે હજી કરવામાં આવશે અને આગામી સમયમાં જે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે તે પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। આરોપીઓ છે તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે। ગઈકાલે મોડી રાત્રે એસઆઈટીની જે ટીમ જે સભ્યોની જે રચના કરવામાં આવી હતી એ લોકો ભાવનગર સબજેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જે આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી હતી એમની પણ કડકાઈથી પૂછપરછ કરવામાં આવી છે અને ખાસ જે વિડીયો વાયરલ થયો હતો એ મોબાઈલનો FSL રિપોર્ટ જે છે FSLમાં મોકલવામાં આવ્યો છે, એમનો રિપોર્ટ જે છે તે તૈયાર થશે અને સાથે જ FSLની જે ટીમ છે એ રિપોર્ટ એસઆઈટીની ટીમને સોંપશે અને એસઆઈટીની જે ટીમ છે એ સતત ને સતત આખા દિવસની જે તપાસ થઈ પૂછપરછ કરવામાં આવી રાજ્ય સરકારને રિપોર્ટ જે છે તે સોંપી રહી છે, પરંતુ એની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમાજના મોટી સંખ્યામાં આગેવાનો જે છે એ નવનીત બાલધિયાના સમર્થનમાં આવી રહ્યા છે, એમની મુલાકાતો કરી રહ્યા છે, સાથે જ ન્યાય મળશે આગામી સમયમાં તેવી પણ વાત કરી રહ્યા છે। વચ્ચે ઓડિયો પણ ઘણા બધા જે છે તે વાયરલ થઈ રહ્યા છે, નિવેદનો પણ અનેક વાયરલ થઈ રહ્યા છે, સાથે જ આરોપો જે છે તે જોવા મળી રહ્યા છે અને એની વચ્ચે પરસોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે દિવ્યેશ સોલંકી જે છે તે આજે બગદાણા નવનીતભાઈ જે બાદલિયા છે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એમની મુલાકાતે આજે જવાના છે તેવી વિગતો હાલ મળી રહી છે। કુણાલ જી બિલકુલ, જોડાવા બદલ આભાર, માહિતી આપવા બદલ। તો જે રીતના એ બગદાણાની બબાલમાં એ અલગ અલગ વળાકો આવી રહ્યા છે, એક બાદ એક આગેવાનો એ મુલાકાતે જઈ રહ્યા છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર શું મોટા ખુલાસાઓ થાય છે।